નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વરના બડકોદરા ગામની હદમાં આવેલ નોબલ માર્કેટમાં સતત ત્રીજા દિવસે એક જ જગ્યાએ આગ લાગતા ફરી એકવાર ફાયર બ્રિગેડની ટીમ દોડતી થઈ હતી। સ્ક્રેપ માર્કેટમાં વારંવાર આગ લાગવા છતાં તંત્ર કેમ માત્ર તમાશો જોઈ રહ્યું છે તે પણ ચિંતાજનક બાબત બની છે। અંકલેશ્વર પંથકમાં બેફામ રીતે વધી ગયેલા સ્ક્રેપ માર્કેટમાં એક બાદ એક આગની ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે। ધૂળેટીના દિવસે નોબલ સ્ક્રેપ માર્કેટમાં લાગેલી આગમાં 10 થી 12 જેટલા પ્લાસ્ટિક હેઝાર્ડ વેસ્ટના ગોડાઉનો ભસ્મીભૂત થયા હતા। ત્રીજા દિવસે પણ આગને કાબૂમાં લઈ શકાઈ નહોતી। ત્યાં આજે સવારે પુનઃ એકવાર એ જ સ્થળે પ્લાસ્ટિક વેસ્ટના ઢગલામાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી। આજે સવારે લાગેલી આગ ઇરાદાપૂર્વક લગાડવામાં આવી કે લાગી એ પણ આશંકા ઉભી થવા પામી હતી। ગઈકાલ સુધી આ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવવા અંકલેશ્વર ડીપીએમસી ફાયરની ટીમો પ્રયત્નશીલ હતી। ત્યાં રાત્રે ક્યાંથી કોણ નવો પ્લાસ્ટિક વેસ્ટનો ઢગલો કરી ગયું અને તેમાં આજે સવારે આગ લાગી તે પણ તપાસનો વિષય છે। સતત ત્રીજા દિવસે નોબલ માર્કેટમાં રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા તો અગનજવાળાઓ પણ દૂર દૂર સુધી નજરે પડી હતી। આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। આ દરમિયાન અંકલેશ્વર જીપીસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આસપાસના અન્ય ગોડાઉનોમાં પ્લાસ્ટિક વેસ્ટ કે અન્ય વેસ્ટ મટીરીયલ પડ્યું છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી તો અંકલેશ્વર મામલતદાર કચેરીની ટુકડી પણ ઘટનાસ્થળે દોડી આવી પરિસ્થિતિનો કયાસ મેળવવાની તજવીજ હાથ ધરી હતી। સતત 3 દિવસ દરમિયાન લાગેલી આગને કારણે ધુમાડાઓને કારણે વ્યાપક પ્રદૂષણ ઉભું થવા પામ્યું છે। આસપાસના 3 ગામોના રહીશોના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર અસરો પહોંચવા પામી છે તો નજીકના ખેતરોમાં પણ આગની રજકણો પથરાઈ જતા ઉભા પાકને પણ મોટું નુકસાન પહોંચવા પામ્યું છે। જો કે આ પરિસ્થિતિમાં સ્થાનિક વહીવટી તંત્રએ જે ગંભીરતા દાખવવી જોઈએ તે દાખવી નથી। મામલતદાર કચેરી હોય, ગ્રામ પંચાયત હોય, જીપીસીબી હોય, કેવળ નોટિસ આપવાની કેફિયત રજૂ કરવામાં આવે છે પરંતુ કોઈ કડક કાર્યવાહી હાથ ધરવાની હિલચાલ જોવા મળી નથી જેને પગલે સ્થાનિક ખેડૂતો ઉપરાંત રહીશોમાં ભારે નારાજગી ઉભી થવા પામી છે। ખેડૂતોને પ્રતિનિધિ મંડળ આવતીકાલે આ અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવાની તૈયારીઓ હાથ ધરી છે। અંકલેશ્વરને અડીને રહેણાંક વિસ્તારને અડીને આવેલા નોબલ સ્ક્રેપ માર્કેટમાં છેલ્લા 3 દિવસથી જે રીતે આગ લાગી છે, પ્લાસ્ટિક વેસ્ટના કચરામાં આગ લાગી છે, કન્ટામિનેટેડ આખો પ્લાસ્ટિકની બેગ, ડ્રમ્સ બધું જે સળગી રહ્યું છે એના લીધે જે પોલ્યુશન જે થયું છે તેને ગંભીરતાથી જો આ વહીવટી તંત્ર ન લે તો આ વહીવટી તંત્ર માટે હવે શું કરવું એ ખબર પડતી નથી। મને તો એમ લાગે છે કે જીપીસીબીના અધિકારી રાખોલિયા હવે આ અંકલેશ્વરને રાખમાં પરિવર્તિત કરવા માંગતું હોય તેવું લાગી રહ્યું છે। આટલા સતત 2 દિવસે આજે પણ સવારે જ્યારે નવો કચરો એની એક જગ્યાએ નવો કચરો નાખીને સળગાવવામાં આવ્યો છે, આ સળગાવવામાં આવ્યો છે અને તેના માટેના જવાબદાર લોકો સુધી તંત્ર પહોંચશે કે નહીં। હજી છેલ્લા 2 કલાકથી અમે અહીંયા ઉભા છે, હજી સુધી કોઈ પણ વહીવટી તંત્રનો જવાબદાર અધિકારી આ સ્થળે આવ્યો નથી અને બાજુમાં જે ગામો છે, બાકરોલ છે કે કાપોદરા છે કે પછી બડકોદરા છે, આ 3 ગામોના લોકો માટે આ ગામમાં જઈને અત્યારે જો આપણે પરિસ્થિતિનું જોઈએ તો લાગે કે કેટલી ગંભીર પરિસ્થિતિ છે। અહીંયા નજીકમાં જ ખેતરો આવેલા છે, ખેતરોના ઉભા પાક હવે બળવા માંડ્યા છે। ત્યારે આ ગંભીર પરિસ્થિતિને જો વહીવટી તંત્ર ગંભીરતાથી ન લે તો પછી હવે તો લોકોએ જન આંદોલન કરવાનો વારો આવશે એવું મને લાગી રહ્યું છે। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આમલા ખાડીના ઓવરબ્રિજ પાસે ચાલુ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। કાર ચાલકે સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વર નજીક હાઈવે પર આમલા ખાડીના ઓવરબ્રિજ પાસે ચાલુ કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। કાર ચાલક સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો। જોતજોતામાં સમગ્ર કાર આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી। બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ઉનાળાના પ્રારંભે જ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે વાહનોના આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં છેલ્લા 3 દિવસથી આગના બનાવો વધી રહ્યા છે। સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ, વીજ ટ્રાન્સફોર્મર સહિત ખુલ્લા પ્લોટમાં પડેલ રાસાયણિક કચરામાં આગની ઘટના બાદ હવે ચાલુ કારમાં પણ આગ લાગવાનો બનાવ બન્યો છે। ભરૂચથી દહેજ તરફ કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલા લક્ઝરી બસમાં અચાનક જ દેગામ નજીક આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં જ કર્મચારીઓ નીચે ઉતરી જતા તમામનો આબાદ બચાવ થયો હતો।
ભરૂચ જિલ્લાના દહેજમાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. તેમાં કંપનીના કર્મચારીઓને લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટની લક્ઝરી બસોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આજે બપોરના સમયે હિમાની કંપનીના સેકન્ડ શિપમાં કંપનીના કર્મચારીઓને લઈને જઈ રહેલી લક્ઝરી બસમાં દહેગામ ચોકડી ઉપર અચાનક ધુમાડા સાથે આગ લાગી હતી. આગની જાણ થતાં જ તેના ચાલકે બસને રોડની સાઈડમાં ઉભી રાખીને કર્મચારીઓને સલામત રીતે નીચે ઉતારી લેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી. આગ અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોને કરાતા તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જો કે આગના કારણે માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ સમયે ભરૂચ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પણ સ્થળ ઉપર દોડી આવી ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી છે. જો કે આગમાં કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આગના કારણે વાહન માલિકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિનાની જ 2 માર્ચના રવિવારના રોજ પણ દહેગામ ચોકડી નજીક જ GTPCL કંપનીની બસમાં પણ આગ લાગી હતી. તેમાં પણ બેસેલા કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો. સાંખ્યા છે ભરૂચ નગરપાલિકામાં ફાયર ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું. આજ રોજ 2:15ની આસપાસ ફાયર સ્ટેશન પર કોલ આવતા કે દહેગામ પાસે એક બસમાં આગ લાગી છે. અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી છે. પ્રાથમિક જાણકારી મુજબ આ ગાડી હિમાની કંપનીની છે, જેમાં કર્મચારીઓને લઈને અંકલેશ્વરથી દહેજ જતા હતા. કોઈ જાનહાનિ થયેલ નથી. ભરૂચના ચાવજ ખાતે ₹2.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇન સહિત ₹18 લાખના અન્ય વિવિધ કાર્યોનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ તાલુકાના ચાવજ ગામે મોટા પાયે સોસાયટીના નિર્માણ થઈ રહ્યા છે. ત્યારે બિલ્ડરોના યોગદાનથી ચાવજ કેનાલની ગરમિયા કાંસ સુધીની ડ્રેનેજ પાઇપલાઇન ₹2.5 કરોડના ખર્ચે બનાવવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત તેમજ ગ્રામ પંચાયતના સ્વભંડોળ અને વિવિધ ગ્રાન્ટ હેઠળ CC રોડ, પેવર બ્લોક સહિતના 7 કામ તથા GNFC દ્વારા આપવામાં આવેલ આરો પ્લાન્ટ મળી કુલ 16 લાખના કામોનું લોકાર્પણ તથા ₹2 લાખના કામનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ચાવજ અને રાહડપોરને જોડતી મુકી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની સમસ્યાનું આગામી 3 માસમાં નિવારણ આવશે, જેનો લાભ તમામ સોસાયટીઓ અને ગ્રામજનોને મળશે. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સરપંચ, સભ્યો, બિલ્ડરો સહિત ચાવજ અને રાહડપોરના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે રાહડપોર અને ચાવજ ગામને જોડતા જૂનું ગામ અને નવી જે સોસાયટીઓ ડેવલપ થઈ રહી છે એમના માટે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. 2 કરોડ અને 55 લાખ રૂપિયાના ખર્ચે આ કામ શરૂ થશે. આગામી ચોમાસા પહેલા 3 મહિનામાં કામ પૂર્ણ થશે. ઘણા લાંબા સમયથી આ વિસ્તાર જે નવો વિકસતો જઈ રહ્યો છે ત્યાં જે લોકો રહેવા આવી ગયા છે એમની આ ખૂબ અગત્યની માંગણી હતી અને આજે અમે પૂર્ણ કરી રહ્યા છે. આગામી 7 દિવસમાં કામની શરૂઆત થશે. જિલ્લા વહીવટી તંત્રની સંપૂર્ણ મંજૂરીથી લીગલ બધી જ કાર્યવાહી પૂર્ણ કરીને આની કામની શરૂઆત કરવા જઈ રહ્યા છે. સાથે સાથે ચાવેજ ચોકડી ઉપર GNFC દ્વારા જે આરો પ્લાન આપવામાં આવ્યો છે એનું પણ લોકાર્પણ કર્યું છે. ચાવજ ગામમાં 18 લાખ રૂપિયાના ખર્ચે જુદા જુદા 6 કામનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબનો જન્મદિવસ છે. અમારા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના ખૂબ યશસ્વી પ્રમુખ, એમના નેતૃત્વમાં ગુજરાતમાં તમામ સ્તરની ચૂંટણીઓ ભારતીય જનતા પાર્ટીએ જીતી છે અને આજે જ્યારે સૌથી હાઈએસ્ટ મતથી આખા દેશમાં સાંસદ બનીને ભારત સરકારના મંત્રી તરીકે કામગીરી કરી રહ્યા છે ત્યારે જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા કાર્યક્રમો કરીને લોકોના આશીર્વાદ એમને મળે અને એમનું આરોગ્ય સારું રહે, કાયમ માટે સમાજની સેવામાં પ્રવૃત્ત રહે એવી શુભેચ્છા આપવા માટે આ વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત 70માં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસી ખાતે શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા સતત 70મો બ્લડ ડોનેશન કેમ્પ માનવ મંદિર ખાતે યોજાયો હતો, જેમાં 150થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. દર 3 મહિનામાં અચૂક બ્લડ ડોનેશન કેમ્પ યોજાતા આવેલા શ્રી યુવા મિત્ર મંડળ દ્વારા આજે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં મહિલાઓ સહિતના સ્વૈચ્છિક રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. આ કેમ્પ દરમિયાન શ્રી યુવા મિત્ર મંડળના ધર્મેશ ડોબરિયા, મયુર કોટડિયા, કાળુ કુંભાડી, સુરેશ જોશી સહિતના સદસ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હું રીતેશ સાંગાણી, શ્રી યુવા મિત્ર મંડળનો એક સભ્ય. અમે દર 3 મહિને શ્રી યુવા મિત્ર મંડળમાં બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ. આ અમારો 70મો બ્લડ કેમ્પ છે અને દર ટાઈમે અમે 100 થી 150 બોટલનું આયોજન કરીને અને બ્લડ કેમ્પને અર્પણ કરીએ છીએ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બડકોદરા ગામના રામજી મંદિર વડ પાસેથી મોપેડ પર દારૂનું કટિંગ કરતા એકને દબોચી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભડકોદરા ગામના રામજી મંદિર વડ પાસેથી મોપેડ ઉપર વિદેશી દારૂનું વેચાણ કરતા ઈસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના ભડકોદરા ગામના રામજી મંદિર વડ પાસેથી 2 વ્હીલર ઉપર એક ઈસમ થેલીમાં વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળા 2 વ્હીલ પર તપાસ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે કાપોદ્રા ગામના મંદિર ફળિયામાં રહેતો મેહુલ મુન્ના વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ મગદુમ પાર્ક નજીક એક ગલ્લામાં એકાએક આગ ફાટી નીકળી હતી. ભરૂચના મક્કમપુર વિસ્તારમાં આવેલ મગદુમ પાર્ક પાસેના નાઝી પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રિના સમયે ધુમાડાના નીકળતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભરૂચના મક્તમપુર વિસ્તારમાં આવેલ મગદુમ પાર્ક પાસેના નાઝી પ્રોવિઝન સ્ટોરમાં મોડી રાત્રિના સમયે ધુમાડા નીકળતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અંકલેશ્વરના પાનોલીમાં ધૂળેટીના દિવસે નહેરમાં નહાવા પડેલ યુવાનનો 2 દિવસ બાદ પાનોલીની પીઆઈ કંપની નજીકથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં પીઆઈ કંપનીના પાછળના ભાગેથી પસાર થતી નહેરમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં સૂત્રોના હવાલે મળતી માહિતી મુજબ 2 દિવસ પહેલા ધૂળેટીના પર્વના દિવસે 4 થી 5 યુવાનો મહારાજા નગર નજીક આવેલ નહેરમાં નહાવા માટે ગયા હતા. જે પૈકી એક યુવાન ડૂબી જતા તે લાપતા બન્યો હતો, જ્યારે તેની સાથેના અન્ય યુવાનો ગભરાઈ જતા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા અને તેઓએ આ યુવાનના ડૂબી ગયા અંગે કોઈને જાણ સુધા ના કરી હતી. જોકે પરિવારજનોને યુવાનનો સંપર્ક ન થતા આ મામલે તેઓ પોલીસ મથકમાં પહોંચ્યા હતા અને યુવાનના ગુમ થવા અંગેની જાણ કરી હતી. જેમાં નહેર નજીકથી યુવાનના કપડા મળી આવ્યા હતા, જેમાં પોલીસ તપાસ બાદ તે નહેરમાં ડૂબી ગયો હોવાનું માલુમ પડતા પાનોલી ફાયર બ્રિગેડના તરવૈયાઓની ટીમે તપાસ કરતા આજરોજ પીઆઈ કંપની નજીકથી નહેરમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવી પેનલ પીએમ કરાવી મોતનું કારણ જાણવાના પ્રયત્નો કર્યા છે. જોકે સૂત્રોના હવાલે મળતી માહિતી મુજબ આશરે 18 થી 20 વર્ષીય યુવાન ડૂબ્યો હતો અને તેનું નામ અજીતસિંહ હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે તે ખરેખર ડૂબી ગયો હતો કે પછી તેના મોત પાછળનું અન્ય કારણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. ભરૂચમાં કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષના જન્મદિવસ નિમિત્તે અનેક કાર્યક્રમોનું જિલ્લા ભાજપે આયોજન કર્યું હતું. ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા તથા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે અનેક સેવાકીય કાર્યક્રમો ભરૂચ જિલ્લા નવનિયુક્ત ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ સિવિલ હોસ્પિટલમાં આવેલા સેવા યજ્ઞ સમિતિ ખાતે રહેતા નિરાધાર અને ભરૂચ સિવિલ હોસ્પિટલ દાખલ દર્દીઓની મુલાકાત લઈને તેમને ફ્રૂટ વિતરણ કરાયું હતું. ત્યારબાદ મક્તમપુર અને ભુલાવ પંચાયત બેઠકમાં આવેલા દેરા તલાવડી સેવા વસ્તી ખાતે પણ સી.આર. પાટીલના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જેમાં ભરૂચ ભાજપ અધ્યક્ષ પ્રકાશ મોદી તથા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ વૃષભ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય જળ મંત્રી
શ્રી CR પાટીલ સાહેબનો જન્મદિવસ છે અને એમના જન્મદિવસના ઉપલક્ષમાં આજે સિવિલ હોસ્પિટલ ભરૂચ મુકામે દર્દીઓને તેમજ સેટલર હોમમાં ફૂડ વિતરણની કીટ આપી. એ ઉપરાંત મક્તમપુર મુકામે દુબઈ ટેકરીમાં પણ બાળકોને લંચ બોક્સ અર્પણ કરાયા અને અત્યારે દેવા તળાવ ભોલાવ મુકામે પણ પાણીની બોટલ બાળકોને તેમજ અન્ય જરૂરિયાતમંદોને આપવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટીની યુવા ભરૂચ શહેર યુવા અને તાલુકા યુવા ટીમ તરફથી કરવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્યશ્રી તેમજ અન્ય ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમને સુંદર રીતે સફળ બનાવવામાં સૌ સહયોગી રહ્યા. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.